જો એકદમ ફાસ્ટ વધી ગયો છે અમુકનો. હા આજ તો નહીં જ આવે. ઓહો હું વૈધો આ તો. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે અષાઢ વદ 12 છે અને આજે જો જુલાઈમાં, આજે નહીં પણ કાલથી આપણે જુલાઈ મહિનો પૂરો થઈ ગયો છે ને આજે ઓગસ્ટ મહિનો ચાલુ થાય છે. તો આજે છે 1 ઓગસ્ટ અને આજે છે ગુરુવાર છે. અને આજેનું ખાસ કહું ને તો આજે છે ને લોકમાન્ય તિલક છે ને એની પુણ્યતિથિ છે. લોકમાન્ય તિલક એ જ કે આપણે સમાજ સુધીમાં ભણવામાં ન આવતું ઓલું બાળ ગંગાધર તિલક, બાલ પાળ અને લાલની ત્રિપુટીમાં જે બાલ હતા ને એ જ બાળ ગંગાધર તિલક, લોકમાન્ય તિલકની આજે પુણ્યતિથિ છે. અને આજે તો આપણે ઓફિસે જવાનું નથી, તો આજે છે ઘરના જે નાના મોટા કામ આપણે કે દિવસના પેન્ડિંગ હતા ને બધા આજે આપણે પૂરા કરી નાખશું. તો આજે ચાલો તમને આજનું વેધર બતાવું કેવું છે એમ. તો જો આજનું વેધર છે ને એકદમ વાદળ છાયું છે, વરસાદ આવવાની સંભાવના છે. અને આજનું વેધર જો કંઈક આવું છે. સામે જો ચકલાને ચણ નાખવાની બાકી છે, આપણે નીચે જઈએ નાખી દઈએ. કાલે છે ને બહુ મસ્ત સનલાઇટ હતી એટલે એવું વિચાર્યું કે આપણે છે ને આજનો દી ઓફિસ જઈ આવી, પછી કાલે સનલાઇટ આવશે ને તો તડકામાં બેસીને વિટામિન ડી લેશું એમ. તો આજે થોડી ઘણી નવરાઈ છે ને તો આ તડકો જ નથી આવ્યો. બોલો આવું જ થાય ઘણી વાર આપણી યાર કે ભાઈ આપણે આજે આ કરશું તો એ કામ ઘણી વાર નથી થઈ શકતું. તો જો શિરામણ કરવા માટે બેસી ગયા છે. એવી જમવામાં છે રોટલી, ફાફડી, ચા, દૂધ. કોકે મને કોમેન્ટ કરી હતી, ખબર છે કે તમારે રોજી કે કેળાની વેફર ન ખવાય એમ. તો કેળાની વેફરની જગ્યાએ જો ફાફડી આવી ગઈ. જોકે એ અનહેલ્ધી જ છે પણ આમ રોટલી યાર થોડુંક આમ બીજું કંઈક ખાવાનું હોય ને, જેમ કે પાપડ છે આવું કંઈક તો મજા આવે ખાવાની એમ. ફટાફટ રોટલી ખૂટે, ઓલી પછી મજા નથી આવતી ખાવામાં. એટલે થોડું થોડુંક આપણે રોજ લેવું, વધારે નહીં ખાવી આપણે. અને જો આજે તો આપણે કંઈ ટિફિન વિફિન ભરવાનું છે નહીં અને રોનકાને ટિફિન ભરી લીધું છે. તમને શાંતિ થઈ છે ને? હાશ, આખો દી હારે હારે રહેતી, હવે મને નિરાત એમ થતું છે ને. એટલે આવા જવામાં એમ તમારે કંઈક ખાવું પીવું હોય રસ્તામાં તો ખવાતું નહીં. હું ના પાડતી કે ન ખવાય એમ. સ્પેશિયલી પાણીપુરી જો એવું થતું. રોનકને પાણીપુરી બહુ ભાવે ને આપણે છે ને, હું છે ને લારીની પાણીપુરી હાવ એટલે હાવ ઓછી ખાઉં છું. હું જો ઓછી જ ખાઉં છું. તો તમારા લીધે, તમે કે મારે પાણીપુરી ખાવી, તમારા લીધે હું 1-2 ખાતી એટલે. બાકી મારે પાણીપુરીને એવું કાંઈ નહીં. પૂછી જોજો મારા ઘરમાં કોઈને પણ પાણીપુરી મારે ઓછું જ છે. અને હા, હું નથી આવતી એનો મતલબ એ નથી કે આપણે ચોરી છુપીથી ખાઈ લેવી. ઓકે, હા એ સાંજે ખબર પડી જ જાય ઓછું ખાવ તો તમે પરાણે ખાઈ લેતા હોય તો મને કેમ ખબર પડે? હા તો કાંઈ નહીં, હવે આપણે જોયું બરોબર. તો કાંઈ નહીં, જાય ચાલો આપણે શિરામણ કરી લઈએ. તો જુઓ 8:15 થઈ ગયા છે અને મેઘરાજાએ જો પધરામણી કરી દીધી છે. કાલ એક દિવસનો વિરામ ને મસ્ત સનલાઇટ, અને આજે જુઓ આવું વેધર છે. તો તમારે 8:15 થઈ ગયા, ઓફિસે નથી જવું? ઓફિસે નથી જવું તમારે? હા કાંઈ નહીં, રેનકોટ પહેરીને ઉપડો. મમ્મી કહીને ઉપડો એમ બોલે ને ઘણી વાર એમ. અને ચાલો બધા ભગવાન બિરાજમાન થઈ ગયા છે. મમ્મી જો કપડાં ધોવે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. અને આ બાજુ જો બા પણ બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ બા. અને જ્યાં આપણું મંદિર. આ વખતે બહુ વરસાદ આવ્યો બા, બહુ વરસાદ પડે છે. તો અત્યારે જો આવું સીન છે. ચાલો આપણે પણ હવે કચરા પોતા થોડા કરી નાખીએ. ઓફિસ જવાની તૈયારી થઈ રહી છે અને જાદુ બની ગયા છે. અને સામે જો મમ્મી છે ને ચકલાને ચણ નાખવા ગયા છે. હમણાં ફટાફટ બધી ખૂટી જાય. તમે તો આપણે કેવું થાય ખબર, ચણ ન નાખવી તો બહુ અવાજ કરે. હો કેટલો અવાજ કરે, આપણે યાદ આવી જાય કે હા આપણે ચણ નથી નાખી. એટલો અવાજ કરે ચકલા, બોલો. કારણ કે રોજની ઓલું ટેવ પડી ગઈ હોય કે અહીં આપણે ચણ કરવી છે એમ. એમાં ફટાફટ ખૂટવા મળ્યો હવે પેલા કરતા. હા તો એમ હશે, પેલા ચોખા નાખતા ને. હા એ નહીં જો કેવું બધું આ નો ભાવે ઓલું વધારે ભાવે. માણસની જેમ એ નહીં દેવું. આપણને કેમ ઓલું ભાવે ઓલું ન ભાવે એમ એ નહીં જો. હા હા
બે ત્રણ રોટલીના બટકા નાખતા. છે. બધું વાળ જ છે. હા વાળ એટલે એમાં શેકલા બહુ રહેતા. હા તો જે રોજ સવારે 7 વાગે ને બટકા નાખી દેવાના. હા. જો તમે 7 વાગે બટકા ન નાખ્યા ને હા 7 ને 10 રોજ ને ઓલે તાર રહે ને હા તારા બધા શેકલા આવી જાય ને એક કરે કડબડ કડબડ બધું મળે કરે. હા બુલબુલ હતી બુલબુલ. છે હા છે હા. તમે 7 વાગે બટકા ન નાખ્યા હમ. એટલે બધા બુલબુલ એમ કર્યા કરે. કાંઈ નહીં સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હેવ અ ગુડ ડે હા, હવે તો ગુડ ડે જ છે અમારે. એવું છે તો સારું તો પેલા કહેવાય ને તો પેલા આપણે મૂકી દઉં ગુડ ડે જોબ તમારે કરવી તો કાંઈ નહીં સારું ચાલો જો પેલા છે ને ચશ્મા ગોતતા હતા ચશ્મા મેળા નહીં ચશ્મા મેળા ને તો એને બેગમાં મૂકી દીધા ને બેગ પહેરી લીધું ને ઉપર રેનકોટ પહેરી લીધો અને જો ચશ્મા ગોતે છે વાહ રે વાહ હા ને હેલ્મેટ લઈ જાવ હેલ્મેટ સારું પડે નકર આ છે ને વાગે વરસાદ હામો કેવો વાગે છે ઘણી વાર તો હું છે ને કેટલા ટાઈમથી વિચાર કરતી હતી કે જે ફ્રી ટાઈમ મળે ને તો આપણે કબાટના કપડાને એવું છે ને વ્યવસ્થિત ગોઠવીએ અને આપણે વ્યવસ્થિત કરી નાખીએ એમ આપણે જોબ કરતા હોય ને એટલે આપણે છે ને શનિ રવિની રાહ જોઈએ કે શનિ રવિ આવશે ને ત્યારે આપણે કરશું એમ તો શનિ રવિવાર આપણે કંઈક જવાનું થાય તો કોઈ મહેમાન આવી જાય તે આપણે કામ નથી કરી શકતા પણ આજે છે ને આપણે ટોટલી ફ્રી છે આજે છે ને બધું કામ કરી નાખો ડ્રોવરની હાલત આખું બધું રણ વિખણ થઈ ગયું છે રોનકના કબાટ તો એકદમ પ્રોપર જ હોય પણ મારે છે ને થોડુંક વધારે પડતું મેસી હોય છે મારું કટલેરીનું બોક્સ જોવો તમે એ રીતે બધું રણ વિખણ થઈ ગયું છે તો આજે છે ને આપણે બધું પ્રોપર કરી નાખશું આજે તો જો બપોરના વાગી ગયા છે 12 અને બપોરા કરવા માટે બેસી ગયા છે એવી જમવામાં છે ડ્રેગન ફ્રૂટ કેળું રોટલી અને છે તો ગુવારનું શાક અને રોટલી પણ હું તો આવી રીતના ખાઉં છું ગુવારનું શાક નથી ભાવતું અને જ્યાં અહીંયા જમવા માટે બધા બેસી ગયા છે હાહુ અને એના હાહુ હોતે બધા જમવા બેસી ગયા છે હા બા તમારા હાહુ કેવા હતા હારા હતા તમને હાચવતા હતા હે હા અત્યારે તો છે ને એટલે એમ જ કહેવાય ને હારા હતા હા શું નામ હતું બાનું કેવું પૂરીમાં હા તો પછી ગોઢા સસરા હશે એને પૂરી ખાવી છે તો એમ કહેતા છે ને ઢેબરા બનાવો એમ એમ તો કહેવાય નહીં પૂરી બનાવો એમ મારા ગામ બોડિયામાં તો બાજુમાં પૂરીમાં એક હતા ને તો એના ઘરવાળાને એમ જ કે ઢેબરા બનાવજો એમ તો આપણે જમવા બેઠા ને તો જોઈ તો પૂરી છે એમ તો બધા પૂરી તો પૂરી નથી ઢેબરા કહેવાય એમ પણ કે ઘરના નામ પૂરી છે ને એટલે એ ઢેબરા કહેવાય એવું થયું હતું કાંઈ નહીં ચાલો હવે જમવા બેસી જાવીએ તો ગૌઢા સસરા તમારા સસરાનું નામ શું હતું સસરાનું નામ તમારા ભીમા હતા હતું ઠીક ઓકે કાંઈ નહીં ચાલો જમવા બેસી જઈએ 4:15 થઈ ગયા છે અને આપણે થોડોક નાસ્તો કરવા માટે આવી ગયા છીએ તો મેં છે ને અહીંયા ભેળ બનાવી છે સિમ્પલ ભેળ બનાવી છે ખાલી ટમેટા લીંબુ અને મમરા અને અહીંયા જો દેશી ડોડા પણ આવી ગયા છે તો સાંજે છે ને આપણે એને શેકીને ખાશું અને બહાર તમને બતાવવું ને તો બધી લેડીઝ છે ને મેથીને ધાણા લઈને બેઠા છે જો તો બધા અહીંયા છે ને મેથીના ભજીયા બધાને ઘરે બનવાના છે સાંજે બધા મેથી સુધારવા માંડ્યા છે હા ને હું જસનામાં હું તલ છે શું છે તલ છે ઠીક તો બધા સાફ કરવા હા અને સાંજે ભજીયા ખાવા આવજો જાવું બધું છે સો હેલો ફ્રેન્ડ્સ ઇટ્સ 7 o'clock now and I'm making બટેકા પૌવા તો જો છે ને બટેકા પૌવા બનાવું છું તો બટેકા બાફવાના ઘણા અલગ અલગ રીતે કરતા હોય ઘણા લોકો છે ને તેલમાં બટેકા સાંતળી નાખતા હોય ને એ રીતના પણ હું કેવી રીતના કરું પછી પાણીમાં ઉકળવા મૂકી દઉં પછી બટેકા નાખી દઉં એટલે બટેકા છે ને એકદમ બફાઈ જાય ને એવા થઈ જાય એમ ને મારા મમ્મી સાસુ બનાવે ને તો એવી રીતના બનાવે એ બટેકા અને છે ને કુકરમાં બાફી નાખે તો બધાની જો અલગ અલગ રીત હોય છે અને આપણે જમવામાં છે અત્યારે ઓનલી બટેકા પૌવા તો જો 7:30 થઈ ગયા છે અને શું કહેવાય વાળું કરવા માટે બેસી ગયા છે વાળું એટલે ડિનર બરાબર ને ઘણાની કોમેન્ટો આવે છે તમે કે સવારના નાસ્તા ને કે તમે કેમ શિરામણ કહો છો એમ એ બધી કોમેન્ટો આવે છે પેલાનું શિરામણ એ વાત સાચી એટલે સવારનો નાસ્તો અને સાંજનું એટલે વાળું તો જો બધા જમવા માટે બેસી ગયા છીએ અમે તો ચાલો બધા બટેકા પૌવા ખાવા આ ડીશમાં જોઈને છે ને બટેકા પૌવા નથી લાગતા પણ ભેળ વધારે લાગે છે આમાં બટેકા પૌવા એની ઉપર પછી બધું ભેળનો સામાન નાખ્યો છે
મજા આવે ખાવાની. સરસ, તો તમે ખાઓ. ચાલો આપણે તો બટેકા પૌવા ખાઈ લઈએ. જમતા હતા ને ત્યાં સંજયભાઈ આવી ગયા છે, તો તમને જે ક્યારેક ક્યારેક જ જોવા મળે છે, કારણ કે એને સાંજે થાય છે લેટ, અને આપણો વિડીયો છે ને 8 વાગે ને ત્યાં એન્ડ થઈ જાય છે, એવું છે. તો ચાલો બધા બટેકા પૌવા ખાવા. તો આપણે જે જમી લીધું છે, 8 વાગી ગયા છે, ચાલો થોડીક આપણે કોમેન્ટ લઈ લેવી. આજે તો મોસ્ટ ઓફ કોમેન્ટ એમ જ આવે છે કે રાધિકાબેન તમે કેમ જોબ છોડી દીધી એમ. તો રાવલ યશની કોમેન્ટ આવી, જોબ કેમ છોડી દીધી? કોમ્પ્યુટર ઇજનેરને તો 3 થી 4 વર્ષનો અનુભવ પછી લાખોનું પેકેજ મળતું હોય છે, કરિયર નો છોડાય એમ. તો આપણે એટલો 3 થી 4 વર્ષનો એક્સપિરિયન્સ જ નથી, આપણે 1 વર્ષનો જ એક્સપિરિયન્સ થયો છે હજી, 1 વર્ષ અને 4 મહિના, એટલે આપણે એટલી બધી સેલરી નહોતી. અને સુરતમાં છે ને 3 થી 4 વર્ષનો એક્સપિરિયન્સ હોય ને તોય તે લાખોનું પેકેજ નથી મળતું. આઈ થિંક 3 થી 4 વર્ષનો એક્સપિરિયન્સ હશે તો 70 થી 80,000 સેલરી હશે. લાખોમાં તો મને નથી લાગતું હોય, પછી કોઈ એકાદું હોય તો ભલે. પછી રેશમા શાહે પણ કીધું કેમ જોબ લીવ કરો છો? એકચ્યુઅલી આટલું એજ્યુકેશન છે તો જોબ કરવી જ જોઈએ. પછી નીલમ રાજપાલની એ રીતના સેમ કોમેન્ટ આવી છે, BM રાવલની એ રીતના કોમેન્ટ આવી છે. તો આપણે જોબ છોડી દીધી છે, પણ આપણે છે ને વર્ક ફ્રોમ હોમ સ્ટાર્ટ કરશું, જે થોડું ઘણું થાય આપણે કરવાનું છે, એવી રીતના છે. આપણે સાવ એન્ડ્રોઇડ ડેવલપિંગ મૂકી નથી દીધું, જેટલું થાય એટલું ઘરેથી કરશું, અને પછી તો જય ભગવાનની મરજી, પછી તો શું કરવી કોને ખબર. તો જે આ બધી કોમેન્ટો છે, અને મારું એવું માનવું છે તમે ભણેલા હોય તો એવું જરૂરી નથી કે તમે જોબ જ કરો એમ. આપણે ઘરે હાઉસવાઈફ કોઈ વ્યક્તિ હોય હાઉસવાઈફ બની શકે ખરું એમ, એમાં તમે તમારા એજ્યુકેશનનો યુઝ કરી શકો, મારે એવું માનવું છે. શું કેવું તમારે? સાચી સાચી વાત છે ને? તો જો એવું છે. અને તમે મારા એક્સપિરિયન્સ શેર કરી દો. જો મેરેજ પછી મેં છે ને જોબ ચાલુ કરી હતી, એટલે આપણે 1 વર્ષ 4 મહિના થયા છે. તો ઘણી વાર કેવું થાય ખબર છે, તો કે મારે તો એ જ સારું હતું, શનિ રવિની રજા આવતી ને તો 2 દિવસનો મસ્તનો આરામ મળી જતો એમ. ઘણા ખરા શનિવારની રજા ન આવતી હોય તો કેવું થાય ખબર છે, કન્ટિન્યુ શનિવાર સુધી વર્ક કરવાનું, સવારમાં કામ કરીને જવાનું, પછી સાંજે આવે એને કામ કરવાનું, પછી પાછું સવારે સુઈ જવાનું, પાછું બીજા દિવસે એનું રૂટીન ચાલુ થાય. પછી રવિવારે રજા મળતી હોય તો એમાં ગમે એ પ્રસંગમાં જવાનું થાય, કે પછી આપણી ઘરે મહેમાન આવી ગયા હોય, કે ખુદ આપણે બીમાર પડી ગયા હોય, તો એમ નામ છે ને બધું રજા બધું વહી જાય. કંઈક ફરવા જવું હોય ને કંઈક બેવા જવું હોય ને તો રજા ગોતવાની કે કેમ થાય, જવાય કે નહીં જાય, એવું બધું થાય એમ. તો એ મારે જો સાસુ મમ્મીનો ઘણો સપોર્ટ હતો. સવારની રસોઈ બનાવી નાખતા, સાંજેનું કરી નાખતા. આપણે એટલો બધો ઇસ્યુ કઈ આવતો નથી, પણ ઘણા ખરા આપણે ઓફિસ જતા હોય ને તો ઘણી છોકરીઓ મેરેજ થઈ ગયા હોય તો બધું વાતું કરતી હોય ને કે આમ આમ, તો ઘણા લોકો એમ કહેતા હોય કે મારું જે ઘરે કરીને આવવાનું, હા થાકી જાવ, હજી મારે કપડાં બાકી છે, સાંજે કરશ, એ બધી વાતો કરતા હોય. તો એ બધાને એક નમ્ર વિનંતી છે, જો તમારી બહુ કામ કરતી હોય ને તો તમારે છે ને જરૂરથી થોડો ઘણો સપોર્ટ કરવો. તમે નાનું ખાલી જરી કેવું કામ કરતી હોય તો એને છે ને સારું લાગશે, તો એને ઉત્સાહ વધશે એમ. આ તો કામ થતું હોય તોય તમે કામ ન કરો ને મારી બહુ કરી નાખશે એમ, તો એ ગલત વાત છે. તમારે થોડુંક હેલ્પ થતી હોય ને કરાવવાની. હા, તો એવું છે બધું. તો કાંઈ નહીં, ચાલો મમ્મીને આપણે ભજન લઈ લેવી. ચાલો. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હાંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. આરે કયા રે હંસા ડોલવાને લાગી રે, પડી ગયા દાંત માલી, રેખું તો રહ્યું મારો હાંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. તારે ને મારે હંસા પ્રીતા બંધાણી રે, ઉડી ગયો હાંસલો ને પિંજર રહ્યું મારો હાંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. બાયા મીરા કહે પ્રભુ ગિરિધારના ગુણ, પ્રેમનો પ્યાલો તમને પાવું ને રે પીવું, મારો હાંસલો નાનો
દેવળ જૂનું તો થયું. તમે આમાં કીધું હંસલો નાનો અને દેવળ જૂનું તો જૂનું થઈ ગયું. હંસલો કોણ ને દેવળ કોણ? હંસ એટલે આપણા મામા રહી ને આમાં હંસ. આત્મા. હા આત્મા. જીવ જો જીવ જીવ મારો તો નાનો જ છે. જો જીવ તો ગૌટો હા, ઈ તો નથી હોય થતો. હોય. હા ઈ તો ગૌટો કે થતો. શરીર તૂટી ગયું. અને આ ઓકે. દેહ જૂનું જૂનો થઈ થઈ ગયો, જૂનો થઈ ગયો. ઓકે. જૂનું થઈ ગયું. ઓકે. એટલે આપણો જીવ નાનો ને દેહ ગૌટું થઈ ગયું એમ. આ તો જો તમને મમ્મીના આવા ભજન સાંભળવા ગમતા હોય ને તો મમ્મીની ચેનલ છે એનું ભજન કરીને તમે જરૂરથી જોઈ આવો ને તમને ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તો ફરી મળશું આપણે કાલ નવા વિડીયો સાથે. તમને જો રાધિકા તળાવિયા બ્લોગના વિડીયો ગમતા હોય ને તો તમે એને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. શેર છે તમે તમારા રિલેટિવ્સમાં તમારા ફ્રેન્ડમાં બધે છે ને ફેલાવી દો ને મારા સબસ્ક્રાઇબર છે જલ્દી જલ્દી વધી જાય ને આપણે યુટ્યુબ ફેમિલી છે ને થોડુંક મોટું થઈ જાય. ને ઘણા લોકો મને એવું કહે છે કે રાધિકા તું બહુ સ્પીડમાં બોલજો એમ. તો એ તમને એટલી મોટી થઈ ને ઘણા લોકોએ મને એમ કીધું છે કે તું બહુ સ્પીડમાં બોલજો, ધીમું બોલ ધીમું બોલ. તો આપણે છે ને જરૂરથી ટ્રાય કરશું ધીમું બોલવાની. અને તો જો ફરી મળશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.